હેલો મિત્રો, કોમ્પ્યુટર વિશે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું કે જૂના સર્વે નંબર મતલબ જૂની નોંધ જે તમારા સર્વે નંબર ઉતારામાં જે જૂની નોંધ બતાવતી હોય એ નોંધને આપણે કેવી રીતે માહિતી એની લઈ શકીએ. એના માટે સૌપ્રથમ તમારી પાસે તમારે નોંધ નંબર હોવો જોઈએ અને ગૂગલમાં જે સર્ચ કરવાનું રહેશે એની આરવાર અહીંયા પર સર્ચ કરશો એટલે તમને એનઈઆરઓની વેબસાઇટ શો થશે. પછી વેબસાઇટ પર ક્લિક આપ્યા પછી અહીંયા તમારે ઓપ્શન ખુલશે. એમાં તમને અહીંયા શો થશે કે જૂના સ્કેન કરેલ હકપત્રની 6ની વિગતો. પછી અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો, પછી તાલુકો સિલેક્ટ કરવાનો અને ગામ સિલેક્ટ કરવાનું. પછી તમારે જે પણ જૂની નોંધની માહિતી જોતી હોય, મતલબ ટોટલ પહેલાં જે નોંધ પડેલી હોય જૂની એની ટોટલ માહિતી જોઈતી હોય તો અહીંયા એ નંબરની માહિતી જોઈતી હોય તો અહીંયા નંબર નાખવાનો. અહીંયા નંબર નાખશો પછી નીચે અહીંયા કેપ્ચર નાખવાનો. પછી ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક આપવાનું. ક્લિક આપશો એટલે ટોટલ મતલબ જે જૂના સ્કેન કરેલા નોંધ હશે એની ટોટલ માહિતી અહીંયા તમને શો થશે. મિત્રો, આ રીતે તમે તમારો મતલબ જૂનો હકપત્રક જે 6નો હકપત્રકની માહિતી તમે આ રીતે તમે જોઈ શકો છો. મિત્રો, આવા નવા વિડીયોની માહિતી મેળવવા માટે અને નવું જાણવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી હું તમારા સુધી આવા નવા વિડીયો પહોંચતા કરું.